બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રૂણી ગામે ખેતર તરફ જતો રસ્તો ખુલ્લો કરાવવાની માંગ સાથે દલિત સમાજના પરિવારોએ આજે આક્રમણ વલણ અપનાવ્યું છે। તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં ન્યાય ન મળતા મહિલાઓ અને બાળકો સહિત આખો પરિવાર મામલતદાર કચેરીની બહાર ધરણા પર ઉતરી આવ્યો છે। રૂણી ગામના અંદાજિત 20 જેટલા દલિત પરિવારો લાંબા સમયથી પોતાના ખેતર તરફ જતો રસ્તો મેળવવા માટે વલખા મારી રહ્યા છે। વર્ષ 2010માં મામલતદારે આ રસ્તો ખુલ્લો કરવાનો હુકમ પણ કર્યો હતો અને તેની સત્તાવાર નોંધ પણ પડેલી છે। તેમ છતાં કેટલાક ઇસમોએ આ માર્ગ બંધ કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અરજદાર ભરતભાઈ ડાભીના જણાવ્યા અનુસાર હુકમ હોવા છતાં રસ્તો ખુલ્લો થતો નથી અને ખેતરે સાધન લઈ જવા માટે કોઈ જગ્યા બચી નથી। આ વિસ્તારના લોકો વર્ષ 2010થી રસ્તા માટે લડત લડી રહ્યા છે અને તેમની પાસે સ્થાનિક મામલતદારનો નોંધ થયેલો હુકમ પણ છે, પરંતુ તેમ છતાં રસ્તો ખુલ્લો થતો નથી। આજે મજબૂર થઈને સ્થાનિકોને મામલતદાર કચેરી આગળ ધરણા કરવા પડ્યા છે। આ ધરણા પાછળનું કારણ સ્થાનિકો રસ્તો ન હોવાના લીધે ખેતી શક્ય નથી, જેથી તેમને ઝડપથી ન્યાય મળે તેમ જણાવી રહ્યા છે। 11/5/2009માં બે પોત મુજબનો દાવો મામલતદારશ્રીને કરેલો કે ભાઈ અમારા ખેતર જૂના સર્વે નંબર 203 P1 ને P2માં આવવા જવાનો રસ્તો પટેલ લોકોએ બંધ કરેલો છે, તે ખુલ્લો કરવો। તેમાં મામલતદાર સાહેબશ્રીએ હુકમ કરેલો કે ભાઈ સર્વે નંબર જૂનો 203(1) ને 203(2) એમાં જવાબ આવવા ખેતીના સાધનોથી કોઈને રોકવા નહીં, એ હુકમનું પાલન કરાવવાની અરજી 8/12/2025ના રોજ મામલતદારશ્રી ધાનેરાને આપેલી। મામલતદારશ્રી ધાપેલાએ તપાસ કરતા તેઓ સામેવાળી પાર્ટીને બોલાવી એમના જવાબ લઈ અને જે રસ્તો ગાડા અને ટ્રેક્ટર જવાનો રસ્તો બંધ હતો, પણ જે છોકરા બનવાનો અને દૂધ ભરાવાની જે પગડોળી હતી એ પણ બંધ કરેલી। એના પછી 17/1/2026ના રોજ અમે બીજી અરજી આપેલી, મામલતદારશ્રીને રૂબરૂ મળેલા કે બેન મામલતદારશ્રીનો હુકમ છે, આ હુકમને રસ્તો ખુલ્લો કરાવવાનો હુકમ છે, બંધ કરાવવાનો હુકમ નથી। તો ફરીથી બીજા દિવસે બેન શ્રી મામલતદાર સાહેબશ્રીએ સામે પાર્ટી બોલાવી એમના જવાબ લખી અને અમારો રસ્તો જે પગડોળી તે ખુલ્લો કરાયો, પણ જે ખેતરમાં ખેડવાના ખેતી કરવાના જે સાધનો લઈ જવાના રસ્તો હોય એ હજુ સુધી ખુલ્લો કરેલ નથી અને જ્યાં સુધી એ રસ્તો ખુલ્લો નહીં થાય ત્યાં સુધી અમે મામલતદાર કચેરી આગળ ધરણા કરીને બેસી રહીશું। શું વાત થઈ કોઈ મામલતદાર નહીં, મામલતદાર સાહેબ હજુ મળ્યા જ નથી। એ લોકોને રાજકારણનું પ્રેશર છે, અમારી પાસે કોઈ રાજકારણ પ્રેશર નથી। કેટલા પરિવારને તકલીફ પડતી હશે? 15 થી 20 ઘરો છે અમારા કુટુંબમાં। ધરણા પર બેઠેલા પરિવારોમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ છે, જેમનો આક્ષેપ છે કે રસ્તો બંધ થવાના કારણે માત્ર ખેતી જ નહીં પણ શાળાએ જતા બાળકોના અભ્યાસ પર પણ માઠી અસર પડી રહી છે। ચેતનભાઈ ડાભીએ આ અંગે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તંત્ર હજુ પણ આંખ આડા કાન કરશે તો આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે અને લોકો પોતાના પશુઓ અને બાળકો સાથે રસ્તા પર ઉતરવા તૈયાર છે। આજે સવારે 9 વાગ્યાથી લઈ અને મામલતદાર કચેરી બેઠા છીએ। હવે અમારી માંગ એવી હતી કે 2013માં હુકમ થયેલો હતો, નોંધ પડેલી હતી, જે અમારો માલિકીની જમીન છે તેમાં જવા માટે રસ્તો હતો। હવે આ 8/12ને અરજી કરેલી હતી, એના અનુસંધાને આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી અને મામલતદાર શ્રી આજ સુધી અમને મળવા આવ્યા નથી બહાર, અને એમને કોઈ રાજકીય પ્રેશર હોય અને અમે દલિત સમાજના હોય, અમારી કોઈ માગણી સાંભળવામાં આવતી નથી। હવે જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે આખા પરિવાર સાથે બાળકો સાથે ઢોર ઢાખર અહીંયા લાવી અને અનશન ઉપવાસ ઉપર બેસીશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી। નામ કહી દો તમારું। મારું નામ ચેતનભાઈ ડાભી। હાલમાં મામલતદાર કચેરી આગળ ન્યાય આપોના બેનરો સાથે દલિત સમાજ ધરણા કરી રહ્યો છે। આ સમગ્ર મામલે જ્યારે ધાનેરા મામલતદારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આશ્વાસન આપ્યું છે કે આગામી 29 જાન્યુઆરીના રોજ તમામ રેકોર્ડની ચકાસણી કરીને આ મામલે યોગ્ય નિર્ણય લેવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે 29 જાન્યુઆરીએ તંત્ર રસ્તો ખુલ્લો કરાવે છે કે પછી રૂણી ગામના આ પરિવારોની લડત નવું સ્વરૂપ ધારણ કરે છે।